હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે વાત કરવી છે ખેડૂતોની। છેલ્લા કેટલાય દિવસથી પોતાની માંગ, પોતાના હક માટે કે જેઓ રસ્તા પર ઉતર્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું, ઉપવાસ આંદોલન પર બેઠા અને તમામ સમાચારો એક બાદ એક આપણે જોયા, આપણા સૌ કોઈની સામે આવ્યા કે ખેડૂતો કેટલા મથ્યા પોતાના હકને લઈને। અને આખરે સરકાર કે જેમનો આજનો આ નિર્ણય આવ્યો છે, મહામંથનમાં એ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે સરકારનો હાથ ખેડૂતને સાથ। ભારતીય સંસ્કૃતિએ સદીઓથી ખેડૂતને જગતનો તાત કહ્યો છે, કારણ કે સર્જન કરવાની શક્તિ ભગવાન પછી જો કોઈનામાં હોય તો એ ખેડૂતમાં છે। આભમાંથી અગનગોળા વરસાવતો ઉનાળાનો તડકો હોય કે કાળા ડિબાંગ રાતે તૂટી પડતો એ ચોમાસાનો મૂશળધાર વરસાદ, કુદરતના દરેક પ્રહારની સામે જો કોઈ સતત અને અડીખમ ઉભો રહેતો હોય તો એ છે આપણા દેશનો અન્નદાતા, આપણો ખેડૂત। હવે તમે વિચાર કરો, જે કુદરતની આવી આપત્તિઓ, કેટલી જગ્યાએ પાણી ભરાયા છે, કેટલો તાપ, તડકો, એટલે કુદરતના આવા આકરા પ્રકોપની સામે પણ જો અડીખમ ઉભો રહેતો હોય અને પોતાના એ વ્યક્તિ જ્યારે પોતાના હકની વાત આવે, જ્યારે પોતાના કાળજાના ટુકડા જેવી એ જમીનની વાત આવે તો એ પોતાના હક માટેની એ વાતમાં કેટલી મક્કમતાથી લડાઈ આપે એનો અંદાજો આપણે લગાવી શકીએ। છેલ્લા 10 થી વધારે દિવસ, 15 દિવસથી ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે, કેટલાય લોકોનું સમર્થન એમને મળ્યું અને ખેડૂતો પોતાની એક વાત પર અડગ રહ્યા કે જે હકનું છે, વધારાનું નથી જોઈતું પણ હકનું છે, એટલીસ્ટ એ હકનું અમને આપવામાં આવે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનો એક પ્રશ્ન હતો કે વિકાસના નામે અમારી જમીનમાંથી વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર પસાર થશે, એનો વિરોધ નથી, વિકાસનો બિલકુલ વિરોધ નથી, ખેડૂતો કહી રહ્યા હતા। મે અને જૂનથી ખેતરોમાં નાખવામાં આવેલા એક ખાનગી વીજ કંપનીના વીજપોલની સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા। 2011ની જંત્રીના આધારે મળતું વળતર ખેડૂતોને અન્યાય લાગતો હતો। એક બાજુ કરોડોના પ્રોજેક્ટ અને બીજી બાજુ લાખો કરોડોની જમીન માટે સામે મળતું એક નજીવું વળતર, આ અસંતુલન હતું અને આ અસંતુલનની સામે ખેડૂતો મક્કમતાથી લડ્યા છે। મોરબીના જેતપરથી શરૂ થયેલી આ લડત યાત્રા માત્ર એક ગામ સુધી સીમિત નહોતી રહી, આસપાસના ગામો જોડાયા, ખેડૂત સંગઠનો જોડાયા, ગાંધીનગર સુધી યાત્રા નીકળી, ધરણા થયા, અમરનાથ ઉપવાસ થયા અને એક જ અવાજ સૌ કોઈનો રહ્યો કે અમે વિકાસના વિરોધી નથી, પરંતુ અન્યાય થઈ રહ્યો છે એના વિરોધી છીએ। ખેડૂતોએ કહ્યું કે અમારી જમીનનું યોગ્ય મૂલ્ય નક્કી કરવામાં આવે અને આખરે ખેડૂતોની આ મક્કમ લડતની સામે રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે। સરકારનું કહેવું છે કે છેલ્લા 12 દિવસથી સતત મેરેથોન બેઠકો યોજાઈ, અનેક રજૂઆતો સાંભળવામાં આવી, આર્થિક વહીવટી અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ ખેડૂતના હિતમાં નવી નીતિ જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઇન કે વીજ પોલ માટે જંત્રીના બમણા દરે વળતર મળતું હતું, પરંતુ હવે જંત્રીના બદલે જમીનના વર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે પ્રેસ કોન્ફરન્સ પ્રવક્તા મંત્રી કે જેમને આ તમામ માહિતી આપી છે, બજાર ભાવ નક્કી કરવા માટે એમઆરસીની રચના કરવામાં આવશે અને આ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોનો એક પ્રતિનિધિ પણ રહેશે, કંપનીના પ્રતિનિધિ રહેશે અને બંને પક્ષના વેલ્યુઅર અને જિલ્લા કલેક્ટરનો સમાવેશ કરવામાં આવશે અને એ કમિટી નિર્ણય કરશે। સરકારે ખેડૂતોને વધુ લાભ મળે એ માટે પાયાના વિસ્તારની ગણતરીનો વધારાનો 1 મીટરનો એ વિસ્તાર જેને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે અને આ ઉપરાંત અગાઉ જે રીતે ચૂકવણી કરવામાં આવતી હતી, 40-40 અને 20ના હપ્તાવાર રેશિયોમાં જે ચૂકવણી કરવામાં આવતી હતી, હવે એ વળતર ખેડૂતોને એક સાથે અગાઉથી ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને લાંબો સમય સુધી રાહ ન જોવી પડે। એટલે કે ટૂંકમાં જો આ વાત કરીએ તો જંત્રી આધારિત પદ્ધતિના બદલે જમીનના વર્તમાન બજાર ભાવના આધારે વળતર મળશે। બજાર ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે, જેમાં ખેડૂતનો પ્રતિનિધિ પણ રહેશે અને વળતર અગાઉથી એક સાથે ચૂકવવામાં આવશે અને ગ્રામ્ય નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારો માટે અલગ અલગ દરો પણ નક્કી કરવામાં આવ્યા છે। સરકારના આ નિર્ણયને ખેડૂત માટે ઐતિહાસિક અને અન્ય રાજ્ય કરતાં વધુ લાભદાયી ગણાવવામાં આવી રહ્યા છે। આ નિર્ણય એ ખેડૂતોની વર્ષો જૂની લડતની જીત છે કે કેમ? આજના મહામંથનમાં હજુ કેટલાક સવાલો છે જેના પર ચર્ચા કરવી છે કે આજનો જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, હવે ખેડૂતોનું શું કહેવું છે આ મુદ્દે?
ખેડૂતોએ કહ્યું હતું કે 2 કલાકમાં અથવા તો થોડા સમયમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, ગહન ચર્ચા. ત્યારબાદ ખેડૂતોની પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા સામે આવશે. લાભ પ્રતિલાભ જે 12 ચોપડે દર્શાવવામાં આવ્યું છે અથવા તો પેપર પર જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા, એ કેલ્ક્યુલેશન એના ઊંડાણમાં જશે અને ત્યારબાદ ખેડૂતો આ વાતને લઈને પોતાનો જવાબ આપશે. સવાલ એ પણ કે આ નિર્ણય આવ્યો છે તો આંદોલન સમેટાઈ જશે. ખેડૂતો શું કહી રહ્યા છે? શું એમને આ નિર્ણય અને આ નિર્ણયને લઈને સંતોષ છે? હવે ખરેખર ખેડૂતો એની જમીનનું યોગ્ય મૂલ્ય મળશે? શું આ નવી વ્યવસ્થા એ પારદર્શક રીતે અમલમાં આવશે? અને સૌથી મહત્વની વાત કે શું હવે વિકાસ અને ખેડૂતોના હક વચ્ચેનું સંતુલન જળવાઈ શકશે? આ તમામ સવાલોની સાથે આજના મહામંથનમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે કે સરકારનો હાથ ખેડૂતને સાથ. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ તમામ વાતો કરી કે કયા કયા મુદ્દા કે જેને લઈને ખેડૂતોની જે માંગ હતી એ માંગ સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. આટલાય દિવસથી જે સતત તેમની મેરેથોન બેઠક ચાલતી હતી, તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના ઘરે, એમના ઘરે, તમામ ઘરે સતત બેઠકો ચાલતી હતી અને શું એ તમામ વાતો થઈ શકે આમાં કે ખેડૂતોના આ સમસ્યાનું સમાધાન લાવી શકાય. પહેલા એમને સાંભળીએ, ત્યારબાદ મહામંથનમાં ચર્ચા આગળ વધારીશું. અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું. એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે. એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક કઈ વાદ વિવાદ સંભવ હતો, એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે. તો એ સમસ્યાનું નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખેડૂતોની માંગ એ સંતોષવા માટેનો આ એક પ્રયત્ન મંત્રી જીતુભાઈ વાઘાણી કે જેમને આપણે સૌ કોઈએ સાંભળ્યા. હવે આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ભરતસિંહ ઝાલા, ખેડૂત અગ્રણી જોડાયા છે. જયરાજસિંહ પરમાર, નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે. નેતા કોંગ્રેસ પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ભરતસિંહ આપનાથી. આટલા સમયની લાંબી લડત રહી ખેડૂતોની અને ખેડૂતો કે જે પોતાના વીજ પોલના યોગ્ય વળતર, પોતાની જમીનના ભાવ ન મળે એ વળતરને લઈને તેઓ ધરણા પર બેઠા. અંતે સરકાર કે જેમણે નિર્ણય કર્યો છે, પ્રેસ કોન્ફરન્સમાં જે ખૂબ મહત્વની વાતો કરવામાં આવી એટલે કે હવે બજાર ભાવ કરતા બમણા દર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૌથી પહેલા તો આપને એ સવાલ પૂછવો છે, આ સંતોષકારક આપને લાગી રહ્યું છે? ખેડૂતોમાં હાલનો જ્યારે પ્રેસ કોન્ફરન્સ સાંભળ્યા પછીનું ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂતોમાં કયા પ્રકારનો સંતોષ છે? ખૂબ જ મહત્વની વાત એ કરવાની છે કે ભારત સરકારના વીજ મંત્રાલયે ડિસેમ્બર 2025માં વિવિધ જગ્યાએ ગુજરાતની અંદર વીજ પોલ નાખવામાં આવશે અને એ વીજ પોલની અંદર જે વિરોધ થયો, બહેનોને માર્યા, ખેડૂતોના ખેતરમાં જઈને તોડફોડ કરી, બાજુના ખેતરમાં નુકસાન કર્યું, ત્યારબાદ વિવિધ સંગઠનો, વિવિધ વ્યક્તિઓએ આંદોલન કર્યા અને આંદોલન હજી આજે પણ ચાલુ છે. ત્યારે તમારે જયારે રાજપત્ર બહાર પાડ્યું ત્યારે શું રાજપત્ર બહાર પાડ્યું ત્યારે ગુજરાત સરકારની ફરજ નહોતી કે અત્યારે 40%, 80%, બધી વાત કરે છે? મારા મત પ્રમાણે અને ખેડૂતોના મત પ્રમાણે 100 વાતની અમારી એક જ વાત છે કે ટેલિગ્રાફ એક્ટ કરો છો એ તો હજારો વર્ષ જૂનો હતો. ટેલિગ્રાફ એક્ટની અંદર માત્ર 1 ફૂટનો થાંભલો આવતો હતો. 370ની કલમ લાગુ કરી એમ ટેલિગ્રાફ એક્ટને હરગાવી દો.
બીજી વસ્તુ છે, ખેડૂતોને જમીન વેચવી નથી. 20 વીઘાનું મારું ખેતર હોય તો 8 વીઘાને વાયર જાય અને 4 વીઘામાં મોટા મોટા પોલ આવે, તો મારી જમીન કોઈ દિવસ કોઈ વેચાતી ન લે, બાંધકામ ન થાય, આંબા ન થાય, જામફળ ન થાય, અને મારે વેચવી હોય તો વેચી ન શકાય. જીઆઈડીસી નહીં આવે. તમે જ્યાં જ્યાં એક્સપ્રેસ હાઈવેની બાજુ કે રોડની બાજુમાં જ્યાં જ્યાં વીજ પોલ આવ્યા છે ત્યાં કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ થવાનું નથી. ખેડૂતો જમીન નહીં વેચે કે. તો આ બધુંને ધ્યાને લેતા જમીન અધિગ્રહણ કાયદો જે 2013નો બજાર કિંમતનો 4 ગણો એ વળતરની માગણી આખા દેશ લેવલે ચાલી રહી છે. અથવા તો બજાર કિંમત કોણ નક્કી કરશે? જો કલેક્ટરોએ બજાર કિંમત સાચી કરી હોત તો કલેક્ટરે ઝોણપાટો ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાનો હુકમ જ ન કર્યો હોત. પણ એમાં ખેડૂત અગ્રણી પણ હવે મૂકવામાં આવ્યા છે ને. ખેડૂત અગ્રણી કોણ? ખેડૂત માન લો કે આ જેતપુરની બાજુમાં 7 વીઘાની અંદર વિધવા બહેનોના ખેતરમાં 4 થાંભલા નાખ્યા. એ બહેનને શું વળતર મળ્યું? આજ દિવસ સુધી તમે નુકસાન કર્યું, એનું નુકસાનીનું કર્યું, ખેડૂતોની બેઇજ્જત કરી, ખેડૂતોના ઓલામાં તાળા તોડીને ઘૂસી ગયા. તો જો આટલું બધું 5 મહિના લેટ કર્યું એના કરતા સ્પષ્ટ માનો, જો આ ધરતી ખેડૂતોની છે અને આટલો બધો અત્યાચાર તો મોહમ્મદ ગઝનીએ કે અકબર વખતે પણ નહોતો થયો. મેં નજરે જોયું છે કે કોઈડ ગામના ખેડૂતોના ખેતરમાં જેનાને વીજ પોલ આવતો તો એ તો ઠીક છે, પણ જેનો વીજ પોલ નહોતા આવતા એ ખેતરની પણ વાડ લગાવી દીધી છે. મોરબીના જેતપુરમાં પણ હું ગયો છું. એક જગ્યાએ જ્યાં જ્યાં અત્યારે ત્યાં ગયો છું. બીજું તમને ખાસ કહું છું કે જીતુભાઈ વાઘાણીએ અત્યારે જે આ પ્રેસ કોન્ફરન્સ રાખી એની અંદર એમને કીધું કે બજાર કિંમત તો ડબલ. તો બજાર કિંમત નક્કી કોણ કરશે? જો આજ કલેક્ટર અને આજ સરકારે સારી કિંમત કરી હોત, મારું સ્પષ્ટ માનવું છે કે ખેડૂતોને વીજ પોલ દીઠ માસિક 50,000 રૂપિયા ભાડું અને ઉપરથી વાયર જાય છે એનું 1 ચોરસ ફૂટે માસિક 1,000 રૂપિયા અને કોરિડોરનું અલગ. કારણ કે આ જમીન જયરાજસિંહભાઈ, આ જમીન તમે કોઈ દી વેચી નહીં શકો. તમારે 20 વીઘાનું ખેતર છે તો 8 વીઘા જમીન તમારા કોરિડોરમાં જશે, બાકી 4 થાંભલા 3 જગ્યાએ આવશે અને તમારી હાથ પેઢીમાં આ જમીનની કોઈ વેલ્યુ નહીં રહે. તો અત્યારે મોંઘવારી ફૂગા. બીજી વસ્તુ નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરી છે, અમિતભાઈ શાહને પણ વિનંતી કરી છે, ત્યાર પછી આ બધું વાર્તાલાપ આવ્યો છે. એ બદલ સરકારનો આપણે આભાર માનવી છે કે વાત કરી. પણ મારું ખાસ અમિતભાઈ શાહને અને મોદી સાહેબને મેં એ જ કીધું કે ગામનો પોસ્ટમેનથી માંડી રાષ્ટ્રપતિ સુધીના મહિને પગાર મળે છે, તો આપણા માથે એક આ વિકાસનું એક મોટું યોગદાન છે. તો ખેડૂતોને માસિક ભાડું આપવામાં આવે, તમારે અમે પૈસા આપવા છે ને અમે પૈસા આપે. બીજું કે આ વીજ પોલ કંપની નફો રડવા આવે છે, સેવા નથી કરવાની. ટોરેન્ટ પાવર કેટલું યુનિટે ભાડું લેશે? ઓકે ભરત, આ નૈતિક મૂલ્યોની વાત છે. કોઈ રાજકીય પક્ષમાં હું નથી, પણ આ જે અત્યારની જે જાહેરાત છે એમાં ખેડૂતોને આજીવન ફાયદો થાય એવું કઈ દેખાતું નથી. ઓકે આપની વાત. ખેડૂત આપણી સાથે જોડાયા છે વિનેશભાઈ ચાવડા. વિનેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. વિનેશભાઈ, એક તરફ ખેડૂતોની માંગ, આટલા દિવસનો એ ધરણા ઉપવાસ આંદોલન પર આપ સૌ બેઠા, પોતાની માંગ પર ખેડૂતો અડગ રહ્યા, અને હવે સરકારનો નિર્ણય. પહેલા તો શું કહેશો આપ આ સરકારનો નિર્ણય પર? સંતોષકારક નિર્ણય લાગી રહ્યો છે કે કેમ? ખેડૂતોના હિતમાં જે નિર્ણય લેવામાં આવ્યા છે 3 થી 4 એ તમામ પોઈન્ટ્સ એ કેટલા સંતોષકારક દેખાઈ રહ્યા છે? બેન, પહેલા તો નમસ્કાર. વીટીવીનો આભાર મને નાના ખેડૂત તરીકે બોલવાની તક આપી. જી, ખેડૂત ક્યારેય નાનો નથી હોતો વિનેશભાઈ. જી, આમાં એવું છે બેન કે ખેડૂતોને જે જમીનની ડબલ કિંમત ચૂકવવાની છે કે ધંધની, એ તો હવે આ સરકારે નક્કી કર્યું કે જમીનની ગેરકાયદેસર કિંમત આપવાની છે. તો અમારે હાલ અત્યારે સાબરકાંઠાની અંદર 40 થી 50 લાખ રૂપિયા જમીનની ચાલુ છે. અમને 1 કરોડ રૂપિયા તો અત્યારે એને જમીનનો અવગતનો ભાવ આપવો પડે. તો અમને 979 ચૂકવણું કર્યું છે. તો હવે આગળના સમયમાં જે તે થાંભલા નખાઈ ગયા છે એ થાંભલાના ખેડૂતોને અન્યાય ન થાય, જેને કોર્ટમાં કોર્ટ કચેરીના ધક્કાનો ખાવા પડે, બધા જ ખેડૂતોને એક સરખો ન્યાય મળે એવી મારી નમ્ર અપીલ છે. ઓકે વિનેશભાઈ. પાલભાઈ, મેં આપને પણ સાંભળ્યા, પરંતુ આપના એ તમામ 3 જે આપે મુદ્દા રજૂ કર્યા છે એના પર પણ ચર્ચા કરીશું, એના પર પણ વાત કરીશું. પણ એની પહેલા આપની પાસેથી એક સવાલનો જવાબ જે સૌ કોઈને પૂછ્યો, સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે કેટલો સંતોષકારક અને ખેડૂતો કેટલો આવકારી રહ્યા છે આ નિર્ણયને? પાલભાઈ.
રાધાબેન, ખેડૂતો કેટલા આવકારી રહ્યા છે અને કેટલો માન્ય છે એ વિનેશભાઈ અને ભરતસિંહ ઝાલાએ લગભગ કહ્યું છે. બરાબર છે. તમારા અને, તરફથી, હા. તમે આટલા મહિનાથી તરફથી જો લડત- બેન, હા 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 ઓકે. છેલ્લા 6 મહિનાથી ગુજરાતના ખેડૂતોમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, 1885 1885 નો ટેલિગ્રાફ એક્ટ અને 2013 ના જમીન સંપાદનને કાયદાને લઈ અને ખેડૂતોમાં જાગૃતિ કરી છે, સેમિનારો કર્યા છે, 100 જેટલી સભાઓ કરી છે, સરકારને અલ્ટિમેટમ આપવાનો 15મી જૂને એક પ્રયત્ન કર્યો છે. અને ત્યાર પછી અત્યારે અમે બ્રજવાણીથી પદયાત્રા પણ ચાલુ કરી છે. ને આ નિર્ણય આવ્યા પછી જે મારી આ સાથે પદયાત્રામાં જે 400-500 ખેડૂતો હતા એમાંથી મેક્સિમમ લોકો સાથે ચર્ચા કરી તો મોટા ભાગના ખેડૂતો એમ કહે છે કે સરકારની વાત ઉપર કોઈ ભરોસો નથી. એટલી વસ્તુ આ આવે છે કે વાત ઉપર કોઈ ભરોસો નથી. સરકાર પેલા તો પરિપત્ર કરે, કારણ કે અગાઉના સરકારના લોકસભાની અંદર કૃષિ મંત્રીએ કહેલું છે, કેન્દ્રના કૃષિ મંત્રીએ લોકસભામાં કહેલું છે કે કેસીસી લોન 5 લાખ સુધી ખેડૂતોને આપવામાં આવશે. 2 વર્ષ થઈ ગયા, 2. આજની તારીખમાં 3 લાખથી 1 રૂપિયો વધારે આપવામાં નથી આવતો. રાજ્યના કૃષિ મંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે નેનો યુરિયા જે છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવશે, પણ આજની તારીખમાં એ બાબતે કોઈ કરતા કોઈ નિર્ણય થયો નથી. એટલે રાજ્યના કૃષિ મંત્રી, દેશના કૃષિ મંત્રી લોકસભા એટલે કે લોકશાહીનું મંદિર જે છે એની અંદર બોલીને બદલી જાય તો પેલા તો આ બોયલા એના ઉપર જ ભરોસો નથી બેન. પહેલી વાત તો આ છે. બીજી વસ્તુ, જ્યાં સુધી આ લાગે વળગે છે ત્યાં સુધી રાધા, અમારી માંગ હતી માર્કેટ ભાવના 4 ગણું વળતર અને 2013 ના જમીન સંપાદનના કાયદામાં જે જોગવાઈઓ છે આ જોગવાઈઓ મુજબ અમે માંગીએ છીએ, એનાથી બહારનું કોઈ માંગતા નથી. નંબર 1. નંબર 2, અમારી માંગ હતી કે જે આ વળતર કરતા પણ મોટી માંગ અમારી એ હતી કે ખેડૂતના ખેતરમાં જે થાંભલો ઉભો થાય છે, જે ખેડૂતના ખેતરમાંથી તાર નીકળે છે એ થાંભલો ગમે ત્યારે પડે. હમણાં જ અહીંયા ઘટના બની વડોદરાની ડભોઈ ગામના બાવપરા ગામમાં થાંભલો તૈયાર થઈ ગયો, તાર ખેંચતા હતા, થાંભલો પડ્યો ને 3 મજૂર મોતને ઘાટ ઉતર્યા. ખેડૂતો ભોગ બને. બિલકુલ. બરાબર છે. આ અમારી ઉપર જિંદગીભરનું જોખમ ઉભું થાય છે. આ જોખમ સામે અમે સરકાર પાસે માગણી કરતા હતા કે સરકાર એક પોલિસી બનાવે જેમાં વીમા, આ જે કંપનીઓ છે, વીજ કંપનીઓ, જે ખેડૂતના ખેતરમાંથી થાંભલો કાઢે, તાર કાઢે, એ ખેડૂતનો વીમો ઉતરાવે અને આવી કોઈ પણ આકસ્મિક ઘટના બને, એમાં કાયમી ખોડખાપણ કે મોત થાય એ પરિવારની, તો એને 15 કરોડ રૂપિયા સુધીનું એને વીમો આપવામાં આવે. બરાબર છે. અને જો ખેડૂતનો પાક સળગીને રાખ થઈ જાય તો એને 10 લાખ સુધીનું ઓછામાં ઓછું વળતર આપવામાં આવે. આવી પોલિસી સરકાર બનાવે કે પ્રીમિયમ વીમા વીજ કંપનીઓ ભરે અને ખેડૂતને જયારે આ ઘટના બને ત્યારે એમને એ જુવાન જોત દીકરો દીકરી કે એનો મજૂર જે ભોગ બને એને કાયમી માટેની એક રાહત મળી જાય. આ વસ્તુ ક્યાંય કરતા ક્યાંય ધ્યાન. રાધા, મારી વાત પાલભાઈ, એના પર ઇન ડિટેલ એના પર ચર્ચા કરીશું. પાલભાઈ, મેં નોટ ડાઉન કર્યા છે તમારા એ ત્રણેય મુદ્દાને, એના પર ચર્ચા કરીશું. પ્રથમ પ્રતિક્રિયા આપણે, હા ઓકે ચલો ઠીક છે, આપની વાત ટૂંકમાં રજૂ કરજો પાલભાઈ પ્લીઝ. જે અમારા ખેતરમાં જે થાંભલો ઉભો થાય છે એ થાંભલો ઉભો થાય, એ તાર નીકળે એની પહેલા અમારી જમીનની કિંમત 50 લાખ રૂપિયા હોય, આ થાંભલો આવે કે તાર આવે તો એની કિંમત ડાયરેક્ટ એની અડધાથી ઓછી થઈ જાય છે. 50 લાખ વાળા 20 લાખ 18 લાખ થઈ જાય છે. તો જે જમીનની કિંમત ઘટે છે, આ ઘટતી કિંમતને ક્યાંય કરતા ક્યાંય ધ્યાને લેવામાં નથી આવી. આ પણ મહત્વની બાબત છે. એની ગણતરી કેવી રીતે કરવી? બિલકુલ. ઓકે જયરાજસિંહ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, ખેડૂતો માટે આટલા દિવસ પછી નિર્ણય લેવામાં આવ્યો છે, હવે ખેડૂતો આવકારે છે કે કેમ એ તો કાલે સવારે ખબર પડશે. ખેડૂતો જયારે એ વાતને લઈને જાહેરાત કરશે ત્યારે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે અત્યારે ખેડૂતો માટે આ 4. પહેલા તો આપની પ્રથમ પ્રતિક્રિયા મુદ્દા પર શું? કારણ કે પ્રવક્તા મંત્રીને સાંભળ્યા, તેમણે કહ્યું કે સતત મેરેથોન બેઠક કરવામાં આવી હતી અને એ નિર્ણય પણ લેવામાં આવ્યા, તો એમાં તમામ પક્ષને સાંભળવામાં આવ્યા હશે અને ત્યારબાદ આ ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જાહેરાત પાછળનો મર્મ શું? સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે. રાજા, સૌપ્રથમ તો વીટીવીના દર્શકો અને ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને આ આખો વિષય સમજવાની જરૂર છે. હું અત્યારે બધા જ ભરતસિંહજી ઝાલાબાપુને મેં સાંભળ્યા છે, ભાઈ શ્રી ખેડૂત પ્રતિનિધિ ને પણ મેં સાંભળ્યા, ચાવડાજીને પણ મેં સાંભળ્યા છે, પાલભાઈ બી સાંભળ્યા છે. હવે મારી વાત સમજજો, અત્યારે જે સરકારે પોલિસી નક્કી કરી એ હમણાં જ નક્કી કરી છે, એટલે કદાચ એમને વાંચી ના હોય
ભરતસિંહભાઈ થી લઈને પાલભાઈ સુધી જે મુદ્દા રજૂ કર્યા છે એ મુદ્દા સરકારે સાંભળ્યા જ છે. સહાનુભૂતિપૂર્વક ખેડૂતો સાથે કોઈ દયાદાન કરતી નથી સરકાર. બહુ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી માને છે. ભરતસિંહભાઈ, વિનેશભાઈ, ખેડૂતના તરફે સરકાર ખેડૂતો સાથે મેરેથોન બેઠક કરે, એમને સાંભળે, એની સામે બિલકુલ કોઈ દયાદાનની સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે સરકાર બિલકુલ એમની સાથે ખેડૂતોની વાત સાંભળવા માટે સંમત છે. પણ હજુ જે હાલ તાત્કાલિક જે વીજ પોલની નીતિ જાહેર કરી છે શોર્ટમાં, અને શું તફાવત છે આ આપના માધ્યમથી ગુજરાતની જનતાએ સમજવો પડે. હવે મને બરાબર સાંભળજો. એક તો બંને પ્રતિનિધિની પાસે માહિતી ન હોય, સ્વાભાવિક છે, હું સમજુ છું, બચાવ નથી કરતો, પણ હમણાં પોલિસી જાહેર કરી હોય ભરતસિંહભાઈએ કે વિનેશભાઈએ ના પણ વાંચી હોય, અને વાંચી હોય તો પ્રતિક્રિયામાં એમની વાત અત્યારે જે જૂની આંદોલનની વાત હતી એ વાત એમને મૂકી છે, એનાથી હવે વાત આગળ વધે છે. હવે સાંભળજો, ગુજરાતની અંદર 25 ગીગાવોટની જરૂરિયાત છે. આખા રાજ્યની અંદર અને સમગ્ર દેશની અંદર ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટી, વીજળી સરપ્લસ થાય છે. સૌથી પહેલા તો સારી બાબત એ છે કે ગુજરાત સરપ્લસ વીજળી સ્ટેટ છે. એટલે જે જરૂરિયાત ખાસ કરી અને 25 ગીગાવોટની વાત કરું છું, એની સામે 58 ગીગાવોટનું ઉત્પાદન છે. એટલે આપણે સરપ્લસ વીજળી છે એને રેવન્યુ જનરેટ કરવા માટે, મહેસૂલી નાણાં ઉભા કરવા માટે જે તે કંપનીઓ જે તે વખતની રિન્યુએબલ સસ્ટેનેબલ એનર્જી પોલિસી અનુસાર સરકાર સફળ થઈ છે. પ્રાઇવેટ ઉદ્યોગકારો કોઈ પણ અત્યારે નાનામાં નાનો ખેડૂત પણ સોલર પ્રોજેક્ટ કરી જ શકે છે. એમાં મારા એ ત્રણમાંથી એક પણ મિત્ર ના નહીં કહી શકે. એટલે એની નીતિ પ્રમાણે, હા, ડિમાન્ડ સપ્લાયની નીતિ ચોક્કસ કામ કરે કે પહેલા 16 રૂપિયા યુનિટ જતા હતા, હવે સરકાર પાસે ધીમે ધીમે વીજળી વધવા માંડી એટલે ઓછા કરે. હવે મુદ્દા પર આવું. મુખ્ય વાત એ છે કે સોલરથી ઉત્પાદન થતી આ વીજળીનો પ્રશ્ન છે. આ વીજળી બીજા રાજ્યોમાં અથવા તો બહાર તમારે જયારે આપવાની છે તો આ તો જે 24 કલાક વીજળી નહોતી, જમવા બેસતા ત્યારે વીજળી જતી રહેતી હતી, ખેતરમાં બૂમો પડતા હતા, એનો તો પ્રશ્ન જ ના રહ્યો. વીજળીનો થાંભલો ત્યારે જ નંખાય જ્યારે તમારે વીજળી આપવી છે. વીજળીનો તાર ત્યારે જ ખેંચાય જ્યારે તમારે વીજળી આપવી છે. તો મારી વાત એ છે, વીજળી ખેંચવી છે, થાંભલા નાખવા છે, તો શેના માટે ભાઈ? વીજળી આપવા. એનો મતલબ વીજળી ઉત્પાદન આપણે પ્રમાણમાં પહોંચી વળવા સક્ષમ છીએ. હવે જે મુખ્ય મુદ્દો છે એ પાલભાઈ જે વાત કરતા હતા એમાં પાલભાઈની વાતમાં સુધારો કરું છું. આપના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે પહેલા એ વાત કરતા હતા લેન્ડ એક્વિઝિશન એક્ટ 2013, લેન્ડ એક્વિઝિશન 2013 નો જે એક્ટ છે એ એક્ટ અહીંયા લાગુ પડતો નથી હાલ પૂરતો. કેમ? સમજો. કારણ કે ઇલેક્ટ્રિસિટી એક્ટ જે બોલ્યા પાલભાઈ, ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ, આ બંને એક્ટમાં જમીન સંપાદન કરવાની થતી નથી. સમજો. ફક્ત બે જ કિસ્સામાં રેલવે હોય અથવા તો R&B માં રોડ એક્સપાન્શન હોય, એમાં જ જમીન સંપાદન થાય છે. અહીંયા ખેડૂતની પાસે જમીન રહે છે. મારી વાત પૂરી કરવા દો. બીજા બધા ઘણા સવાલો છે એ લઈને આપની પાસે આવું છે. મારે મારી વાત મૂકવાની છે. બિલકુલ, હું એ જ કહી રહી છું. તમે તમારી વાત મૂકો જયરાજસિંહ, પ્લીઝ. ટૂંકમાં ફરી એક વખત આપની પાસે આવ્યું છે. એટલા માટે કે આ એમાં જમીન સંપાદન થતી નથી. જમીન ખેડૂત પાસે જ રહે છે. એનો જે ROW છે એટલે કે રાઇટ ઓફ વે છે એનો, એ પણ એની ખેડૂત પાસે જ રહે છે. એટલે જમીન સંપાદનની વાત કરતા તે સદંતર ખોટી છે, કાં તો સમજણ બહારની છે. હવે મુદ્દો વળતરનો છે, એ તમે બીજા રાઉન્ડમાં હું આપને વાત બિલકુલ. ઓકે પાલભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. અને સાથે બીજો મારો સવાલ એ પણ છે કે પહેલા એ 40-40-20 ના રેશિયોના અકોર્ડિંગ આપવામાં આવતું હતું, પરંતુ હવે બધું વળતર એક સાથે, તો આનો લાભ પણ ખેડૂતોને થશે જ. અને સાથે આપની વાત પણ ખૂબ ટૂંકમાં પાલભાઈ. દાદા, પેલા જયરાજસિંહ જે કે છે કે પોલિસી ન વાંચી હોય, જયરાજસિંહ, આ સરકારમાં પેલા નેતાઓ ભાષણ કરવા આવે છે ચેનલોમાં, બરાબર છે, પ્રેસ કોન્ફરન્સો કરવા આવે છે. હું અત્યારે VTV ના માધ્યમથી તમને કહેવા માંગુ છું
કે પોલિસી તૈયાર હોય તો જાહેર કરો. વીટીવી ને આ મહામંથન પૂરું થાય એટલે તરત જ કોપી મહામંથનમાં વીટીવી ને જયરાજસિંહ. મોકલો. હા. મારી વાત પૂરી. આવો, આવો. અરે પાલભાઈ, તમને જ સાંભળીએ છીએ. હા, બરાબર છે? હા, હા, હા. એટલે પેલા પોલિસી જે પરિપત્ર તૈયાર થઈ ગયો હોય તો પરિપત્ર આજે રાતના 11 વાગ્યા સુધીનો સમય આપું. પેલા પરિપત્ર તમે મોકલી દો 11 વાગ્યા સુધીમાં વીટીવીમાં. ન આવ્યો હોય તો તમે ખોટું બોલો છો એવું માની લે. નંબર 1. નંબર જયરાજસિંહ 2, તમે કહ્યું 25 ગીગાવોટની સામે 58 ગીગાવોટ ઉત્પાદન થાય છે. જયરાજસિંહ 135 ગીગાવોટનું ઉત્પાદન ખાનગી કંપનીઓ પોતાના ધંધા માટે કરવાની છે. એ ગુજરાતના ખેડૂતોને એ વીજળીનો લાભ નથી મળવાનો. એ 135 ગીગાવોટ જે પ્રોડક્શન થશે એ બધું જ બીજા રાજ્યોમાં ધંધો કરવા માટે થાય છે. એટલે એ લોકો ધંધો કરે અને આપણે અહીંયા ગુજરાતના વિકાસના ગાળા ગાઈએ. આ કેવી રીતે શક્ય છે? નંબર 3, ટેલિગ્રાફ એક્ટ અને વીજલાઇન એક્ટની વચ્ચે બહુ મોટો તફાવત છે. બંનેને તમે ભેગા ના ગણી શકો. આ સરકાર ટેલિગ્રાફ એક્ટ એટલે કે સંદેશા વ્યવહારનું સાધન હતું. એના માટે જે કાયદો બન્યો હતો એ કાયદાને તમે અહીંયા વીજળીની અંદર ઘુસાડો છો. ઓકે, પાલભાઈ. નંબર હા. 4, હા. નહીં રાધા, હજી રાધા. હા. સરકારી આ જે કાયદાઓ બન્યા 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 1885 નો ટેલિગ્રાફ એક્ટ હોય, આ બંને સરકારી જનહિત માટે, જાહેર સુખાકારી માટે વીજળી અને સંદેશા વ્યવહાર લોકોને પહોંચાડવા માટે થયો હતો. બરાબર છે? હા, એ કોઈમાં ખાનગી કંપની માટે નહોતો. આ જે કાયદાઓ છે એ કાયદાઓ અત્યારે એ જન સુખાકારી માટેના હતા અને એ કાયદાઓનો આ ધંધાદારીઓ માટે ઉપયોગ આ ઓકે, સરકાર કરે પાલભાઈ. છે. ઓકે, અને ઓકે. તેને કહ્યું કે નહીં હા. રાધા મારો છેલ્લો જયરાજસિંહ નો જવાબ 2013 આમાં લાગુ ના પડે એને એવું કહ્યું. એ અભ્યાસ, જયરાજસિંહ આપ વડીલ છો, આપની સાથે મેં ખૂબ કામ કર્યું છે અને આપની પાસેથી અપેક્ષા નહોતી કે આપ આવું કયો. 2017માં 2013 જમીન સંપાદનના કાયદાની અંદર સુધારો થયો છે અને એ સુધારાની અંદર ટેલિગ્રાફ એક્ટ અને 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ નો સમાવેશ કર્યો છે. ઓકે, આપણે એવો પ્રયત્ન કરીએ. 2013 નો જમીન સંપાદનનો કાયદો અહીંયા લાગુ પડે છે. ઠીક છે, આપણે એવો પ્રયત્ન કરીએ એકબીજાને સાચા ખોટા નહીં પણ ખેડૂતો સુધી એમની માહિતી સાચી પહોંચે એવો તમારી પાસેથી આશા અપેક્ષા છે. એવો પ્રયત્ન કરીએ. જયરાજસિંહ, આપની વાત સાથે મારે એ સવાલ પણ પાલભાઈનો પૂછવો છે. ખેડૂતો પણ એ કહી રહ્યા છે પરિપત્ર ક્યારે આપવામાં આવશે, પરિપત્ર ક્યારે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. સાથે આપની વાત પણ ટૂંકમાં, ત્યારબાદ ખેડૂત પાસે જવું, વિનેશભાઈ પાસે, ત્યારબાદ જઈશું. ઓકે, જયરાજસિંહ. મારો બીજો રાઉન્ડ બાકી હતો એટલા માટે જ આ વાત કરી કે ખાસ કરી એની જે રિલેટિવિટી છે. પહેલા તમે ખેડૂતોને જયારે વીજ પોલ ત્યાંથી નીકળે ત્યારે એને કેટલું વળતર આવતું હતું, એનો શું ડિફરન્ટ છે, એમાં શું ફેરફારો કર્યા છે, એની તો આપણે ચર્ચા જ હજુ શરૂ કરી નથી. એ તો કહેવા માંગુ છું. અને પાલભાઈ, ચેલેન્જ તમે કરો છો, આવી રોડ ઉપરની સડક છાપ નીતિની મુદ્દો ના હોય. ભાઈ, સરકાર તો જવાબદારી સાથે ખેડૂતો સાથે ચર્ચા કરે છે અને 100 વખત ખેડૂતો સાથે ચર્ચા કરવાની સરકારની તૈયારી છે. ખેડૂતો ઉપર જ વાજા ગાજે છે એવું સ્પષ્ટ માનીએ છીએ. એટલે ખેડૂતને બતાવી દેવા માટે આ કોઈ નીતિ કે ખેડૂતને બતાવી દેવા માટે ચર્ચા છે જ નહીં. આ ખેડૂતોના હિત માટે જ છે. પણ ખાલી ખેડૂતોને માત્ર ઉશ્કેરવા તમારી પાસે ચાર્ટર ઓફ ડિમાન્ડ છે. તમારી ચાર્ટર ઓફ ડિમાન્ડ શું હતી અને એની સામે સરકારે શું કર્યું છે એની ચર્ચા કરવા માટે તમે કહો ત્યાં દુનિયાના છેડે હું તૈયાર છું કે તમારી ડિમાન્ડ શું હતી અને એમાં સરકારે શું કર્યું. હવે મુદ્દા ઉપર આવું. સરકારે ફેરફાર શું કર્યો? સરકારે પહેલા ફેરફાર શું કર્યો કે અત્યાર સુધી વીજપોલ નીતિમાં જે વળતર આવતું હતું ડીએલવીસી પ્રમાણે, એટલે ડિસ્ટ્રિક્ટ લેન્ડ જે વેલ્યુએશન કમિટી હતી એમાં કલેક્ટર, આ જૂની નીતિ હતી સમજો, એ કલેક્ટર, ડીડીઓ, આરએસી અને ટીપીઓ, ટાઉન પ્લાનિંગ ઓફિસર, આટલા લોકો જ એની ડીએલવીસીસીમાં હતા. એટલે ખેડૂતના પ્રતિનિધિ નહોતા. હવે સૌથી પહેલો વીટીવીના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે હવે એમઆરસી નક્કી કરશે. એટલે માર્કેટ રેટ કમિટી છે એમાં પહેલો સમાવેશ કર્યો ખેડૂતો અને ખેડૂતનો પોતાનો વેલ્યુઅર. સમજો, પાલભાઈ કહેતા હતા એ વાતનો જવાબ આપું છું. પાલભાઈને બતાવી દેવાનું નહીં, સરકારમાં બેઠા છીએ, જવાબદારી સાથે વાત કરું છું કે ખેડૂતનો વેલ્યુઅર આવશે અને ખેડૂત પોતાનો એડવોકેટ પણ રાખી શકશે. સામે જે સર્વિસ પ્રોવાઈડર છે, એનો પણ વેલ્યુઅર આવશે. ટાઉન પ્લાનિંગ ઓફિસર તો ખરો જ ખરો. અને બજાર કિંમત કોણ નક્કી કરશે? ભરતસિંહભાઈએ વ્યાજબી પ્રશ્ન ઉભો કર્યો હતો કે બજાર કિંમત કોણ કરશે? બજાર કિંમતમાં આજુબાજુના
આજુબાજુના 10 સર્વે નંબરથી જે આવે એના સરેરાશ કરી અને બજાર કિંમત નક્કી થશે. હવે ફરક શું પડે છે? મુદ્દા નંબર 1, પહેલા મુદ્દામાં એ ફરક પડે છે કે જે અત્યારની નીતિ છે એ જંત્રી પ્રમાણે ગણવાના નથી. પહેલા કહું, જંત્રીઓ ગામડામાં જૂની 2011 ની જંત્રી હોય તો ઓછી પણ હોય, એટલે જંત્રી પ્રમાણે ગણવાના નથી. એમઆરસી ના વેલ્યુ પ્રમાણે વિનેશભાઈ ગણવાનું છે. ભરતસિંહ બાપુ, એ એમઆરસી પ્રમાણે ગણવાનું છે. એમાં ખેડૂતનો પોતાનો વેલ્યુ આવવાનો છે, એટલે ખેડૂતોના પ્રતિનિધિ છે અને એ વેલ્યુ પ્રમાણે નક્કી થશે, એ પ્રમાણે કિંમત થશે. ઓકે, મારો જયરાજસિંહ, આમાં એક સવાલ છે. એમઆરસી ની આપણે વાત કરી, એમાં એક સવાલ છે કે ખેડૂત અને કંપની વચ્ચે જો કોઈ ભાવ બાબતે એ સહમતિ ન સર્જાય અને ખેડૂતને એનો યોગ્ય એનું પ્રમાણ મળી રહે અથવા તો એ ભાવ મળી રહે, તો એના માટે શું કોઈ સ્વાયત્ત નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ? જો સહમતિ ન સધાય તો? જયરાજસિંહ, સારો પ્રશ્ન પૂછ્યો. સારો પ્રશ્ન પૂછ્યો. એનો હું જવાબ આપવા માંગુ છું. સૌથી પહેલા તો જે જૂનું વળતર આપતા હતા એમાં જયારે ખાડા ખોલ્યા ત્યારે 40% ચૂકવતા હતા ખેડૂતને, સમજો. એના પછી જયારે ટાવર ઇરેક્શન આવે, ટાવર ઉભો થાય એટલે 40% ચૂકવતા હતા અને ફાઇનલ થાય, તાર ખેંચાય ત્યારે 20% ચૂકવતા હતા. એ રેશિયો બદલી કાઢ્યો. જે દિવસે નક્કી કરે કે અહીંયા ટાવર નાખવાનો છે બધું એક એ સાથે, દિવસે ખેડૂતોની સાથે ચર્ચા કરી અને એ દિવસે એક સાથે એના પૈસા ચૂકવવાના. હવે સમજો મારી વાત. આ પૈસા અત્યારની બજાર કિંમત પ્રમાણે ફક્ત 2 સેમ્પલ સરકારે આપ્યા છે. એક સર્વે નંબર જે જેતપુરનો લીધો છે, જે ચાલે છે જેતપુરનો, અને બીજો મુદ્દો છે કોંઢનો. બંનેના એક સેમ્પલ સર્વે કરી જંત્રીના 8 ગણા અત્યારે મળે છે. અત્યારે જે મળે છે એટલે અત્યારના બજાર કિંમત જે 200% મળતા હતા જૂના પ્રમાણે, એના કરતા બીજા 4 ગણા બજાર ભાવ પ્રમાણેનું વળતર મળવાનું છે. એટલે એક ખાલી સામાન્ય તફાવત કહું કે ટાવર બેઝ ઉપર આ આંકડાકીય માહિતી છે એટલે વાત કરું છું. મારી પાસે પોલિસી છે જ. હવે શું છે, ટાવર બેઝ ઉપર 1,26,000 જે મળતા હોય તો નવી પોલિસી પ્રમાણે 6 લાખ મળે. એટલે એવરેજ 4.5 થી 5 ગણો વધારો 3 યુનિટમાં. એક તો જે 1 મીટર ચોરસ મીટરનું માપ વધાર્યું, પછી જે તાર પસાર થાય એ અત્યાર સુધી એના ગણવામાં નતા આવતા રો, એટલે રાઈટ વે. એ રાઈટ વે જે નક્કી કર્યો છે એના પણ એના ગણતરીમાં લેવાના. એટલે એવરેજ અત્યારે જે મળે છે એના કરતો સરેરાશ 4 ગણા. ઓકે, 4.5 ગણા આપણે અંદાજે ગણી લઈએ. ઓકે જયરાજભાઈ, ખેતીની આવક છે એના પર ટેક્સ થવાનો નથી. એટલે ખેડૂતને માનો કે કરોડ રૂપિયા વળતર આવ્યું તો 1 પણ રૂપિયો ટેક્સ ભર્યા વગર. ઓકે જયરાજભાઈ, ખેડૂતનો પણ એક સવાલ છે, એમને પણ સાંભળી લઈએ. ઓકે જયરાજભાઈ, વિનેશભાઈ, જી જયરાજભાઈ, વિનેશભાઈ આપની વાત ખેડૂતને સમાવિષ્ટ કરવામાં આવશે, ખેડૂતનો ઓબ્ઝર્વર ત્યાં રહેશે તો એનો પણ ફાયદો થશે, એ સવાલની સાથે આપની વાત પર. વિનેશભાઈ બેન, હવે આમાં એવું છે કે આ જયરાજભાઈ કહે કે જમીનનો ડબલ ભાવ આપવામાં આવશે, બરોબર? હા, અવાજ આવે. હા, આપ વાત રજૂ કરો. હા, હવે એમાં એવું છે કે અત્યારે પાલભાઈએ જે વાત કરી તો ખેડૂતોને ફરજિયાત વીમો આપવો પડે અને આનો અભ્યાસ કર્યા પછી જ ખેડૂતો આ નિર્ણય લેશે. તો પરિપત્ર પહેલા એમને કાલ સવારથી જાહેરાત કરવી પડે કે આને કે આપણે ખેડૂતોને આટલા લેખે આપવાનું છે, આ જંત્રીના ભાવ છે કે આ ડબલ જમીનના આટલા ભાવ છે એના પ્રમાણે આપવા. અને આ જે ખેડૂતો સાથે અત્યાર સુધી મોરબી જિલ્લાનો તો ઠીક છે, પણ આખા ગુજરાતમાં જે અન્યાય થયો એનું શું? પેલા કે મને મારી ખુદની હાલત આ પકડાની અંદર મને પોલીસ પ્રશાસન આવીને મને ઢસડીને ગાડીમાં લઈ ગયા અને અમારી 1 મહિનો નહીં ખાધાના નહીં પીધાના નથી ધંધાના રહ્યા. અમારી કેટલી ખોટ જઈ છે એની ભરપાઈ કોણ કરશે? અને બીજા નંબરની અંદર એ ખેડૂત આ જે થાંભલા નખાઈ ગયા છે તો હવે એને તાત્કાલિક અને આખા ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક એને વળતર 10 થી 15 દિવસની અંદર નાખવું જ પડે. અને બાકી છે એનું તો બાકી નિર્ણય પછી લેવાય છે, 5 કે 10 દિવસ પછી. પણ પેલા તો આ ખેડૂતોને જેની સાથે અન્યાય થયો છે એનો 10 દિવસમાં ખેડૂતને ખાતામાં પૂરેપૂરા બજારની જે સરકારનો નિર્ણય હોય તો એની બજારની પૂરેપૂરી કિંમત નાખવા
સહમત થવું જોઈએ કંપની અને સરકારે સાથે બેસીને, ઓકે, અને ઓકે. ખેડૂતોને સાથે રાખવા પડે. હા. બેન એક જ હા, મિનિટ, હા, હા, જ્યારે અમે હા. ગાંધીનગર આવ્યા, હા હા ગાંધીનગર જયારે આવ્યા ત્યારે અમારી શું હાલત થઈ, અમે આગલો દિવસ ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા, તો અમે ગાંધીનગર જયારે પહોંચ્યા ત્યારે જેસીબી આડું મૂકી દીધું કે ખેડૂત સાથે અમારે સંવાદ કરવો જ છે, તો જેસીબી કેમ આડું મૂક્યું, તો ખેડૂતને રોકી કેમ લીધા? હાલો હું એવી કમિટી બનાવી, અમે ખેડૂત વતી, અમારે રાજકારણ નથી કરવાનું, તો એક ગામમાંથી 5 ખેડૂતને બોલાવો અને એક ખેડૂતને મૂકશું, અમારી માંગણી, ખેડૂતોની માંગણી સ્વીકારવા. જો જીતુભાઈ વાઘાણી કે આપણે જયરાજસિંહભાઈ છે, તો એમને મારી વિનંતી છે બેન. બિલકુલ સાચી વાત છે જયરાજભાઈ. અત્યારે ખેડૂતે વિનેશભાઈએ કહ્યું કે એમની હાલત શું કરવામાં આવી હતી, મહિલાને દંડાથી મારવામાં આવી હતી, એટલે આ હાલત અને ક્યાંથી ખેડૂતો અહીંયા સુધી આવ્યા, ગાંધીનગર સુધી આ ધક્કા ખાધા છે, આ બધી વસ્તુની ભરપાઈ કોણ કરશે? કારણ કે એ ખૂબ ઊંડા ઘા પણ છે. ભરતસિંહ, આપની વાત, બીજો સવાલ મારે આપની વાત પણ રજૂ કરશો, સાથે સવાલ એ પણ પૂછવો છે કે પહેલા 3 તબક્કામાં એ ચૂકવણી કરવામાં આવતી હતી 40-40-20 ના રેશિયોમાં, હવે એક સાથે કરવામાં આવશે, તો શું આ પણ થોડુંક બેનિફિશિયલ આપને લાગી રહ્યું છે? સૌ પ્રથમ આ મુદ્દા ઉપર સન્માનીય મુખ્યમંત્રી સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં અમે સ્પષ્ટ વાત કરી હતી કે નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે, એક રાષ્ટ્ર એક ઇલેક્શન. તો શું આ ભારતની અંદર એક દેશ એક ખેતીની નીતિ ન બનાવી શકાય? જયરાજસિંહભાઈ, કૂવો, વરદ, કાયદો બધું જાય કૂવામાં. ભારત વિકસિત રાજ્ય છે, ખાનગી કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કમાય છે, પૈસાનો કોઈ પાર નથી. તો આ અત્યારે આ 2026 ની અંદર આ ભગવાનની દયાથી વરસાદ પણ ચાલુ થયો છે, ફરીથી સમિતિ બોલાવો. જો ગુજરાતનો એક પણ કલેક્ટર ખેડૂત તરફી નથી, અદાણી તરફી અને વીજ પાવર કંપની તરીકે છે, કારણ કે આ દેશની અંદર મજૂર કમિશનરો મજૂરના નથી રહ્યા અને કલેક્ટરો ખેડૂતોના નથી રહ્યા. ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં કલેક્ટરો થાંભલા ખોડાવે છે અને આ પોલીસ ખેતરના તારા તોડે છે, તારા. જો આ વખતે જો તમને ખબર છે જયરાજસિંહભાઈ, અમારા વડવા જીવતા હોત ને તો કે 5 છોકરામાંથી એકાદો ઓછો થઈ જજો, પણ શેઢામાં પગ નહોતો મૂકવા દેતા. એના બદલે અત્યારે શેઢામાં એક પરિવારને પોલીસને જવા દેતી. જેતપુરમાં આંદોલન છે તેમ છતાં જેતપુરમાં જે કામ રોકાણું નથી જયરાજસિંહભાઈ, એ ઠીક છે. હવે મારી વાત એક છે, બધાએ અભ્યાસ કર્યો અને સરકાર વાટાઘાટ માટે આવી, તો એનો સુચારુ ઉપયોગ આપણે બધા થઈને કરી અને ચોખ્ખું વાત કરવી. જે રીતે ટોરેન્ટ પાવરનું બિલ આવે છે, જીબીનું બિલ આવે છે, એવું એક ખેતરના જે રીતે નક્કી કરો. અમે ભલે 50,000 કહેવી છીએ અને વાયરનું 1 મીટરનું 1000 કહેવી છીએ, પણ બેઠક બોલાવો અને માસિક જે રીતે પોસ્ટમેનને પગાર આવે, વડાપ્રધાનને પગાર આવે, ધારાસભ્યોને પગાર આવે, તો ખેડૂતોને બેઠી આવક ન થાય. વીજ કંપનીઓ દર વર્ષે ભાવ વધારશે. ઓકે, તો ઓકે, એટલે ભાડાની વાત. હા. તો મારું કેવું છે હા, કે માસિક ભાડું 50,000 રૂપિયા વીજ. બીજું કામ, દાખલા તરીકે મારા ગામની સ્થાનિક સમિતિમાં હું બેઠો અને અમારા ગામના ખેડૂત કહે છે કે અમારે આ જમીન વેચવી નથી, અમારે આ જમીન ભાડે આપી છે, તો ભારતીય બંધારણની કલમ 19 મુજબ જીવન જીવવાનો ખેડૂતોને અધિકાર છે. તમે સંપાદન નથી કરતા, ઓકે, ચોખ્ખું ઓકે, કાયદામાં જોગવાઈ છે, ભરતસિંહ, તો સંપાદન તમે નથી કરતા, તો ભરતસિંહ, ઓકે. મારે આ જમીન તમને નથી આપી, ઓકે. તો એના માટે શું કરશો? જયરાજસિંહ, બંને ખેડૂત ભાઈઓને આપણે સાંભળ્યા અને બે ખેડૂત ભાઈના પહેલો સવાલ તો એમનો એક છે કે ખેડૂતની અત્યાર સુધી આ હાલત કરનાર, આ દશા કરનાર જે વ્યક્તિ છે, મતલબ એને લઈને શું ભરપાઈ કરવામાં આવશે? અને બીજું, અત્યારે ભરતસિંહે કહ્યું કે એ રેન્ટલ એક ભાડાને લઈને આવક આપવામાં આવે, શું એ શક્ય છે? એ જવાબ આપની પાસેથી લેવો છે, પરંતુ એની પહેલા પાલભાઈ આપની વાત. પાલભાઈ. રાધા, પહેલી વસ્તુ મારા મોટાભાઈ જયરાજસિંહે કહ્યું કે આવા સડક છાપ વાતો ના હોય. જયરાજસિંહ, હું તો સડક ઉપરનો માણસ છું, અત્યારે સડક ઉપર જ બેઠો છું, સડક ઉપરથી જ આ તમારી સાથે ચર્ચા કરું છું, પદયાત્રા લઈને નીકળો છું, આ વીજ લાઈનોના પ્રશ્નોને લઈને જ નીકળો છું. તો સડક ઉપર બેઠો એ માણસ સડક છાપ જ વાત કરે. પણ મારે તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી કે તમે જે પરિપત્ર છે એને પોલિસી ગણાવી દો. તમે કહ્યું કે જૂની પોલિસી આ હતી, એ પોલિસી નહોતી. 2017, 2021, 2022, 2024 ના રાજ્ય સરકારના પરિપત્રો હતા. 2013, 2003 અને 1885 ના આ 3 કાયદાઓ ઉપરવટ જઈને, સામાન્ય રીતે કાયદાથી ઉપરવટ પરિપત્ર ન હોય, પણ તેમ છતાંય આ સરકારે કાયદાથી ઉપરવટ પરિપત્રો કર્યા છે. બરાબર છે? એટલે સડક છાપ મને તો ક્યાંક ને ક્યાંક સરકાર હોય એવું જયરાજસિંહભાઈ લાગે છે. બીજું, તમે કહ્યું કે ખેડૂતોની કમિટી હશે અને અરે મને મારી વાત તો પૂરી.
ભાઈ હું જયરાજભાઈ તમારી વચ્ચે બોલ્યો નથી. તમે બહુ સારા વક્તા છો, તો સારા શ્રોતા બનો મારા મિત્ર. બરાબર છે, મોટા ભાઈ છો યાર, મારે તમને કેવું પડે યોગ્ય નથી લાગતું. તમે કેવું ખેડૂતોને તમે ખૂબ લાંબુ બોલ્યા છો, તો મને એનો અડધો ભાગ તો બોલવા દો. તમે કેવું ખેડૂતોની કમિટી બનશે અને એ ભાવ નક્કી કરશે. મારે યાદ કરાવવું છે જયરાજસિંહને 2016-17 થી 2019 સુધી પાક વીમા યોજનામાં જયરાજસિંહે 1000 ડિબેટ સરકારની સામે મહામંથનો કર્યા છે અને એ 1000માં પાક વીમામાં કમિટી સરકારે બનાવી હતી. એમાં ખેડૂતો પણ એ નક્કી કરવાના સભ્યો હતા. એ સભ્યો હતા. એ કમિટીનો વિરોધ, આ સરકારે બનાવેલી કમિટીનો વિરોધ 1000 ડિબેટ કરી અને મારા મોટાભાઈ જયરાજસિંહે કરેલો છે. એટલે અમને ખેડૂતોને આ સરકારે અગાઉ ખેડૂતોની કમિટી હોય અને એ કમિટીમાં કેવા નિર્ણયો થાય, કમિટી તો કાગળ ઉપર રહી ગઈ છે અને કાગળ ઉપર કમિટી છે એવી ડિબેટો જયરાજસિંહભાઈએ કરેલી છે. એટલે મારે એમાં કઈ કેવી કમિટી બને છે એ જયરાજસિંહભાઈ સારી રીતે જાણે છે. અને ચોથું ખૂબ મારી વાત રાધા છેલ્લી વાત પૂરી કરું. જેવી રીતે જીતુભાઈએ પ્રેસ કોન્ફરન્સની અંદર કોંઢગામ અને જેતપર ગામના ઉદાહરણો, પેલા જંત્રી ભાવે જી 1 લાખ રૂપિયા મળતા હતા. હા. મારી વાત પૂરી કરું છું રાધા. તમે જયરાજસિંહભાઈને બધો જ સમય આપ્યો છે. મને મારી વાત કરવા દો. ઉદાહરણ આપ કહી રહ્યા છો, એ ઉદાહરણ આપ્યા હતા, એ સાંભળ્યા મેં એટલે હા પાડી તમને. પાલભાઈ આપની વાત. ઓકે, ઠીક છે. ઓકે. એવી રીતે જીતુભાઈએ કહ્યું કે કોંઢ ગામની અંદર 1 લાખ મળતા હતા, અહીંયા હવે 6 લાખ મળશે. બરાબર છે. જેતપરની અંદર 22 લાખ મળતા હતા, અહીંયા 70 લાખ મળશે. બરાબર છે. પણ એ કેમ નથી કેતા? આમાં બહુ મોટો ફરક છે. પેલા જે હતા એ જંત્રી ભાવ હતો, સમજો. પેલા હતો એ જંત્રી ભાવ હતો અને જંત્રી ભાવ અને માર્કેટ ભાવ વચ્ચે આ તો 4 ગણા જ વધાર્યા એને. જંત્રી ભાવ અને માર્કેટ ભાવ વચ્ચે અત્યારે હું જમીન વેચું ને રાધા, બરાબર છે, તો મારું ખેતર હું માર્કેટ ભાવે 50 લાખે વેચું, તો મારો એ જંત્રી દર જે છે એ મારે એ પ્રમાણે એની કિંમત 12 લાખ જ ગણાય, 8 લાખ જ ગણાય. એમાંય તમે કચ્છમાં જાઓ તો કચ્છમાં 8 રૂપિયા ભાવ છે પર મીટરનો, 7 રૂપિયા છે, 5 રૂપિયા છે. બરાબર છે. એ ભાવે ખેતર ગણાય. તો એ ભાવે તમને જે વળતર મળે છે અને એની જગ્યાએ માર્કેટ ભાવે તમે કાઉન્ટ કરીને, એટલે શહેરમાં બેઠા લોકોને એમ થાય કે જ્યાં 1 લાખ મળતો તો અહીંયા ખેડૂતને 6 લાખ મળે છે. પણ 30 વર્ષની કિંમત તે આખી ઘટે છે. એને ક્યાંય કરતા ક્યાંય ધ્યાનમાં લેવામાં નથી આવતું. એટલે આખી સિસ્ટમેટિકલી ગણતરીઓ કરી અને ખેડૂતોને ખૂબ બધું સરકાર આવે છે. આવો મેસેજ આપવાનો ખૂબ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે. બહુ સ્પષ્ટ માંગ છે. સૌથી પહેલા જયરાજભાઈ, મારી વાત છેલ્લી વાત જયરાજભાઈને મારે વિનંતી કરવી છે. મને જયરાજભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. જયરાજભાઈ ખેડૂતો પ્રત્યે ખૂબ લાગણીશીલ માણસ છે, એટલે આ વાત સરકારને પહોંચાડશે. ગયા વર્ષે જયરાજસિંહ ગુજરાતમાં યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ સહિતની કંપનીઓ અને ખાનગી કંપનીઓના 100 ખેડૂતોના ઘઉં તણખા ખરવાના કારણે સળગીને રાખ થઈ ગયા છે. 100 અને 25 ખેડૂતો અપમૃત્યુ, આ શોર્ટ સર્કિટ થવાના કારણે, તાર તૂટવાના કારણે, થાંભલો પડવાના કારણે એ ખેડૂતો મૃત્યુ પામ્યા છે. એટલે વળતર પેલા સરકાર જોખમ સામેની પોલિસી બનાવે, આવી અમારી બહુ સ્પષ્ટ માંગ છે. ઓકે પાલભાઈ, જોખમની આપણી વાત છે. ઓકે પાલભાઈ આવું છું આપ. ચાર્ટર લઈને આવવાની તમે વાત કરતા હતા. અમારો ચાર્ટર એક વખત નહીં 15 વખત સરકારને લખીને મોકલો છે. તમે ત્યાં જ્યારે કહો ત્યારે હું તમને મોકલવા તૈયાર છું. ઓકે પાલભાઈ. જયરાજભાઈ, જ્યારે જયરાજસિંહ આમંત્રણ આપે ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી આ વીજળાઈનો બાબતે જયરાજસિંહ જ્યારે પણ એને ચેલેન્જ આપી છે, જ્યારે કહે ત્યારે આને કાયદા અને નીતિઓ બાબતે જયરાજસિંહ આરે હું ચર્ચા કરવા, ડિબેટ કરવા તૈયાર છું. હા, ઓકે પાલભાઈ. જયરાજભાઈ, હવે ખેડૂત બંને ભાઈઓને પણ આપણે સાંભળ્યા, પાલભાઈને પણ સાંભળ્યા, પાલભાઈની વાત. પણ મારે પહેલા ખેડૂતોની એ વાતનો જવાબ આપની પાસે, કારણ કે બે ખેડૂતોએ એ કહ્યું કે અત્યાર સુધી ખેડૂતો સાથે જે વર્તન થયું છે એનું શું, અને બીજું એક ભાડાને લઈને પણ ભરતસિંહે રજૂઆત કરી. શું એ વસ્તુ શક્ય છે? એ શક્યતા અને એ વસ્તુ આપની પાસેથી જાણવી સમજવી છે. એમાં એ જ કહું છું. પેલા તો પાલભાઈને વાત કરું કે પાલભાઈ વ્યક્તિગત મારા અંગત મિત્ર છે, મારા નાના ભાઈ છે, એમાં સંમત છું. એમને જે ચેલેન્જ વાળી વાત કરી, હજુ તો અત્યારે 9 વાગવા આવ્યા છે અને 11 વાગે સરકાર એમની જોડે ચર્ચા કરવા આવે, આવી વાહિયાત વાત કરે, એ વાતની મેં સડક સાફ કહી છે. ખેડૂતના પ્રશ્નોના નહીં, પાલભાઈ ખેડૂતના સારા આગેવાન છે, એમની સામે મને કોઈ વાંધો નથી. અને સાથે કામ કર્યું, સામે હતા, આ બધી વાત તો પાછી પોલિટિકલ થઈ.
એમાંય મારે પડવું નથી. મારી વાત એટલી છે કે જે વિનેશભાઈ અને ભરતસિંહ બાપુ આ બંને જે વાત કરી, પણ તમે પોલિસી ઘડે તો પરિપત્ર પહેલે ઇન્સ્ટન્ટ, ખેડૂતો એમ કે અત્યારે કહો, ખેડૂતો રોડ ઉપર ઉતર્યા છે, તો સરકારે એમાં પોઝિટિવ પગલું લીધું તો એમાં ખોટું શું? મને એ વાત સમજાવો. ભલે પરિપત્રથી, પોલિસી તો ડિટેલ કેસ ટુ કેસ આવે એને પોલિસી કહેવાય. પોલિસીની અંદર કચ્છના પ્રશ્નો જુદા છે, સૌરાષ્ટ્રના જુદા છે, દરિયા કિનારાના જુદા છે, ઉત્તર ગુજરાતના જુદા છે, પહાડી વિસ્તારના જુદા છે. તો પોલિસી તો જયારે આવશે ત્યારે આવવાની જ છે. ખાવડાનો ઇસ્યુ છે તો ખાવડાની અંદર ઇલેક્ટ્રિસિટી છે, તો ખાવડાથી નાગપુરની લાઈન ખેંચી રહ્યા છો, તો વચ્ચે કયો રૂટ આવે છે? તો એ જમીનની કેટલી કિંમતી છે, એ ખારાશ છે, 3 પાક છે, સિઝન છે, 12 પાણી છે, આ બધા પ્રશ્નો આવવાના ભાઈ. હું સવાયો ખેડૂત છું, પાલભાઈ ભલે પાઘડી બાંધે તો હું તમને જરા સોફે ટિકિટ લાગુ, બાકી જિલ્લાનો હું મોટા મોટા 5 ખેડૂતોમાં આવું જ છું ભાઈ. એટલે એવું નથી કે મને ખેતીની ખબર નથી, ખેતીની નાનામાં નાની ખબર છે. એટલે મુદ્દો એ છે જ નહીં. રેન્ક એન્ડ ફાઇલમાં 1 to 1 કેસ ટુ કેસ ચર્ચા થાય, પોલિસી કેસ ટુ કેસ બને. સુરેન્દ્રનગર જિલ્લાની પોલિસી જુદી બને, ભરતસિંહભાઈ જાણે છે. એ જ પોલિસી કચ્છમાં લાગુ ના પડે. મહેસાણા જિલ્લામાં સીમાંત ખેડૂતો છે, મહેસાણા જિલ્લામાં 20 વીઘા વાળો તો મોટો ખેડૂત ગણાય. સૌરાષ્ટ્રની અંદર 500 વીઘાનો ખેડૂત ખાતેદાર એ નાનો કહેવાય. તો જમીન કેટલી ઉપજાવ છે, કેટલી ફળદ્રુપ છે, એની બજાર કિંમત શું છે, એની વેસ્ટલેન્ડ કેટલી છે, આ બધાના આધારે નીતિઓ નક્કી થાય. 24 કલાકમાં પરિપત્રો જ આવે. પાલભાઈ મારા ભાઈ, આપણે ખેડૂત તરીકે કરીએ ભાઈ, અમે બધું કરેલું છે. પણ મારી વાત એ છે કે સરકાર બંને ખેડૂતોએ જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નના કારણે તો આ પરિપત્ર પાડ્યું. આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ અને ઋષિકેશ પટેલ સાહેબે 2 પ્રેસ કોન્ફરન્સ કરી. સરકાર વતી જ કરી છે, ખેડૂતો માટે જ કરી છે. અને છતાંય માનો કે કોઈ લૂફોલ થશે તો આ ક્યાં છેલ્લો દિવસ છે? આ ક્યાં છેલ્લો દિવસ છે ભાઈ? તમે માનીએ છીએ તમે આવ્યા, એના ઉપર જ આવું છું કે ખેડૂતોએ માગણી કરી તો ખેડૂત જગતનો તાજ છે ભાઈ. ભારત ખેતી પ્રધાન દેશ છે, આ ઉદ્યોગ પ્રધાન દેશ નથી, સમજી શકાય. તો ખેડૂત એના સેન્ટરમાં હોય, ખેડૂત એના સેન્ટરમાં જ હોય. પણ ખાલી ખેડૂતો પોતે કોંગ્રેસના આંદોલનમાં ખેડૂત જોડાય છે. ખેડૂતોએ તો કોંગ્રેસે ઘસીન ના પાડી, ઘસીન કે મહેરબાની કરો તમે તો રહેવા જ દેજો. ઓકે જયરાજભાઈ, મારે બ્રેકનો સમય થયો છે, બ્રેક બાદ ફરી એકવાર આપની પાસે આવીશ. એક જ મિનિટ. હા, મારે બ્રેકનો સમય થયો છે જયરાજભાઈ. કોંગ્રેસની ક્રેડિબિલિટી, અરે રાધા મારી વાત પૂરી કરવા દે, એક જ મિનિટ. કોંગ્રેસની ક્રેડિબિલિટી વધી નથી. એ ખેડૂત આંદોલન કરે તો ખેડૂતો જોડાતા નથી, આશા વર્કરનું આંદોલન કરે તો આશા વર્કર જોડાતા નથી, આંદોલન કરે તો વિદ્યાર્થીઓ વાલીઓ જોડાતા નથી. કોંગ્રેસ પર આક્ષેપ આપનો, ઠીક છે. ઓકે જયરાજભાઈ, ઓકે ફરી એકવાર આપની પાસે આવું છે, બ્રેક બાદ આવું જયરાજભાઈ જાહેર સભામાં. ઓકે વિનેશભાઈ, આપની પાસે પણ બ્રેક બાદ ચર્ચા કરીશું આ મુદ્દા પર. ખેડૂતોની વાત છે અને સરકારનો સાથ, એ વાત કરવામાં આવી છે. જો હજુ પણ કંઈક હશે તો આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે. એ પણ અત્યારે એક વાત સામે આવી છે. ખેડૂતોની આ વાત, ચર્ચા આગળ વધારીશું. સીધા વિનેશભાઈ આપની પાસે આપની વાત પણ, આપનો સવાલ પણ રજૂ કરશું. સાથે એ પણ કે જો જયરાજસિંહભાઈએ અત્યારે કહ્યું છે કે આ ક્યાં છેલ્લો નિર્ણય છે, હજુ આમાં કંઈક નહીં અસંતોષકારક લાગશે કે નહીં હોય તો એમાં ફરી વિચારણા કરવામાં આવશે. તો એ પણ એક મોકળાશ આપવામાં આવી છે. સાથે આપની વાત પણ વિનેશભાઈ. હા બેન, જો જયરાજભાઈ એવું કહેતા હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની અલગ પોલિસી બનશે, મોરબી જિલ્લાની, હાલો એની સાથે સહમત છે. તો મોરબી જિલ્લાની 2 પોલિસી બની, એક કાગળ દાવા સાથે હું રજૂ કરું કે લાકડિયા, અમદાવાદ લાકડિયા લાઈનમાં 675 રૂપિયા કોરિડોરના ચૂકવ્યા, અને મારા જ ખેતર હું પ્રસાર થતી વટામણ ટ્રાન્સમીટર સાપકડા સુધી તો એના 761. અને જો વાત રહી કે અમે પોઝિટિવ છીએ તો અમને કલેક્ટરમાં જઈ તો અમારી હસી થાય, કોઈ અમને સાંભળતું નથી. તો પછી આવું થોડું ચાલે. અને અમે જ્યારે સાચી રજૂઆત કરી છે તો એમ કે ખેડૂત ખોટા છે. તો અત્યાર સુધી ખેડૂત આટલો રસ્તા ઉપર આવ્યો તો ખેડૂત તમને શાંતિથી વિનંતી કરતો હતો કે અમારે કઈ ખોટું સંઘર્ષમાં નથી ઉતરતો. વારંવાર રજૂઆત કરી કલેક્ટરમાં, પછી તાલુકામાં, મામલતદારમાં. તો અમને આનો નિર્ણય કેમ ન હોય, પણ આ ખેડૂતને આટલી હેરાનગતિ કેમ? અને એક વાત રહી બીજી બેન, મારી વાત ટૂંકમાં જ હું પૂરી કરીશ. તો હજી જે ખેડૂતોની રીસર્વેની વાત છે ને બેન,
તો એના માટે કેટલો ભ્રષ્ટાચાર છે ને એને જોવો હોય ને તો ખુલ્લેઆમ બતાવવા હું રાજી હું કે હાલો મારી એરે કે વહીવટ વગર આની જમીન આના ખાતે થઈ ગઈ, આની જમીન આના ખાતે થઈ ગઈ છે અને વધુ ઓછી થઈ ગઈ. તો 12ની સાલમાં જે રીસર્વે આવ્યો તો આજ સુધી ખેડૂતો બચારા કલેક્ટર મામલતદાર ત્યાં કેટલો હેરાન થાય છે. આમ વીજ લાઈન નો મુદ્દો છે પણ મારી એક ખેડૂત તરીકે વેદના છે. મારા ગામની અંદર નથી પ્રશ્ન પણ મારા આજુબાજુના ગામના ઘણા બધા પ્રશ્ન છે બેન. આ પણ જયરાજભાઈ ને વિનંતી કરું કે આનો જલ્દીમાં જલ્દી ઉકેલ લાવે. લાઈન નો તો આજકાલનો પ્રશ્ન છે પણ આનો પ્રશ્ન હારે જીતુભાઈ વાઘાણીને કે હું ખેડૂત કરું કે મારી નમ્ર વિનંતી કરું. જયરાજભાઈ, એક ખેડૂતની વિનંતી પણ વિનેશભાઈ ખૂબ ટૂંકમાં પ્લીઝ આપની વાત કરો, મારે સમય ખૂબ ઓછો છે. હા વિનેશભાઈ. હા અને એક મારા હળવદ તાલુકાના વેગડવાઈ ગામની અંદર ઘઉં ભળીને થાક થઈ ગયા છો તો અમને હજી એનો 1 રૂપિયો વળતર નથી ઓકે, એ વળતરને લઈને પાલભાઈએ પણ રજૂઆત કરી છે. ઓકે, ઠીક છે. હા, એ વળતરને લઈને ભરતસિંહ, હવે ખૂબ જ ટૂંકમાં ખેડૂતોના હિતમાં હવે શું નિર્ણય લેવાવા જોઈએ અથવા તો આ નિર્ણય ખેડૂતોનો આગામી નિર્ણય જે કંઈ પણ રહેશે, ચારેય બાજુ વધારાનું 1 મીટર માપની વાત હોય કે પછી એક સાથે બધી વસ્તુ, આ જે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે ખેડૂતોના હિતમાં, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. જયરાજસિંહભાઈ, ભારત સરકારના રાજપત્રો તમે વાંચો, એમાં રાજપત્રમાં છેલ્લા પાના પર બધા કાયદા આવ્યા છે. તો ભારત સરકાર નું વીજ મંત્રાલય ગુજરાત સરકાર સાથે મળીને બને ત્યાં સુધી ઇક્વાલિટી, ભારતનું બંધારણ છે એકતા, સમાનતા અને ન્યાય, તો વઢવાણ અલગ ને લીંબડી અલગ ને કોંઢ અલગ ને ભાગલાવાદી રાજનીતિ દૂર રહી એક દેશ એક ખેતી નીતિ બનાવો, એક રાષ્ટ્ર એક ઇલેક્શન, એક દેશ એક ખેતી, વીજ પોઈન્ટ દીઠ 50,000 રૂપિયા ભાડું, વાયરનું અને કોરિડોરનું પર મીટરે 1 મહિનાનું 1,000 ભાડું નક્કી કરો. મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો થાંભલા ફોટા રાખશું. ઓકે. પાલભાઈ, ખૂબ ટૂંકમાં ખેડૂતોના હિતલક્ષી અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં પાલભાઈ. રાજા, પહેલી વસ્તુ એ છે કે આ ઇન્ટરસ્ટેટ લાઇન છે, એટલે ઇન્ટરસ્ટેટ એટલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધી જ જગ્યાએ જે ભરતસિંહ કહે છે એ પ્રમાણે સરખી એક લાઈન ની અંદર એક સરખું વળતર હોવું જોઈએ, નંબર 1. બીજું, જયરાજસિંહે કહ્યું કે આ ક્યાં છેલ્લો નિર્ણય છે. જયરાજસિંહ 2017 થી ભરતસિંહ ઝાલા એના સાક્ષી છે, તમે પણ સાક્ષી છો. 2017માં પહેલો પત્ર આવ્યો ત્યારથી અત્યાર સુધી લડીને થાયકા, ત્યારે આ નિર્ણયમાં થોડોક જરાક ફેરફાર થયો છે અને તમે કહો છો ફરીથી કંઈક આવશે તો બદલી નાખશું. આ સરકાર મારા ભાઈ ખેડૂતનું સાંભળતી જ નથી. લડાઈઓ કરીને થાકી જઈએ છીએ ત્યારે તો આ તકલીફ થાય છે, બરાબર છે. એટલે આ છેલ્લા નિર્ણય ક્યાં છે એમ કરી અને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું બંધ કરો મારા ભાઈ. તમારી પાસેથી માત્ર જયરાજસિંહ, તમારી પાસેથી આ અપેક્ષા નહોતી મારા ભાઈ. જયરાજસિંહ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા ખેડૂત હિતલક્ષી, ખૂબ જ ટૂંકમાં, અમારે સમયનો પણ. ઓકે, જયરાજસિંહ, આપની વાત. પાલભાઈ, મને ખબર પડતી નથી પાલભાઈ આટલા મેચ્યોર વ્યક્તિ છે કેમ વારે ઘડીએ પર્સનલ થઈ જાય છે. હું જયરાજસિંહ પરમાર તરીકે અહીંયા બેઠેલો જ નથી. હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે જે વાત કરવા માટે સરકારે ખેડૂતો માટેની જે નીતિ ઘડી છે એની ચર્ચા કરવા બેઠો છું. નંબર 1. નંબર 2, જે 4 મુદ્દામાં કોન્ફ્લિક્ટ હતો તો એનો ભાવ વધાર્યો, 4 ગણા કર્યા. એનું માપ છે તો માપ વધાર્યું. તમે સમજો, જે રો હતું કે જ્યાંથી ખાલી પસાર થવાની હોય, નીચે ખેતી બધું થવાનું જ હોય પણ ફક્ત પસાર થાય છે, તો એમાં ગ્રામ્ય વિસ્તાર હોય, નગરપાલિકા વિસ્તાર હોય, મહાનગરપાલિકા હોય, તો 30, 45 અને 60 એનો રેશિયો કર્યો. તો જેટલા મુદ્દા હતા એ મુદ્દાએ સરકારે વધાર્યો. અને સરકાર એ જ માય બાપ હોય. સરકાર કોઈ દિવસ ક્યારે ખેડૂતોનું હિત ના કરે પણ સરકાર પાસે સર્વગ્રાહી નીતિ હોય. જે વિનેશભાઈ વાત કરતા તે મારી વાત મેં એડવાન્સમાં કરી કે ભાઈ અહીંયા આટલા વળતર ચૂકવાયું અને આ જગ્યાએ ઓછું ચૂકવાયું. એ તો હું કહેવા માંગુ છું કે તમે વીજ પોલ કે આખા ગુજરાત રાજ્યમાંથી પસાર થવાના નથી. આખા ખેતરમાંથી પસાર થાય તો 100 મીટર, કેટલા મીટર, 3 વીઘા, 3.5 વીઘા થી વધુ કદી જગ્યા જાય નહીં. સમજો મારી વાત જે કહેવા માંગુ છું. તો વાત એટલી જ છે કે કયા રૂટમાંથી પસાર થાય એમાંથી કેટલા. એટલે દર વખતે જો માવઠું થાય તો સૌરાષ્ટ્રમાં થાય, ઉત્તર ગુજરાતમાં ન પણ થાય તો એનું સર્વે જુદું હોય. એમ મારી વાત આટલીથી એનું અર્થઘટન ખોટું ન કરો. એટલે સરકાર હંમેશા હકારાત્મક દિશામાં છે. હકારાત્મક દિશામાં છે. જયારે ખેડૂતોની માગણી હોય, એમની ચાર્ટર ઓફ ડિમાન્ડ એટલે માગણી, એ માગણીની દિશામાં વૈજ્ઞાનિક પદ્ધતિ જંત્રી હોય તો જંત્રી એના જંત્રી ના હોય. એટલે સરકાર વારંવાર કે છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી. આમાં તો જંત્રી કાઢી નાખી, રાધા, જંત્રી કાઢી નાખી
આખી આઉટ કરી દીધી. એમઆરસી માં બજાર કિંમત થી જ ચાલવાનું. જી જી ઓકે અને ઓકે જયરાજસિંહ ખેડૂતોનો સમયનો value પણ અભાવ છે. પછી શું? હા 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 ઓકે પછી શું? ઓકે એટલે તો ખે- ખેડૂતોને ઓકે કર્યું ઓકે છે. સાથ મળ્યો છે એટલે સરકારનો. ખેડૂતોને સારામાં પાલભાઈ સારું આપની ખૂબ જ ટૂંકમાં વાત માત્ર 10 સેકન્ડમાં જો વાત રજૂ કરી શકતા હોય. કરી છે. રાધા મારે ખાલી એટલું કેવું ને જયરાજસિંહ જે પર્સનલી લે છે નહીં પર્સનલી નહીં પ્લીઝ આપણે ખેડૂતોની વાત કરીએ છીએ ઓકે નહીં નહીં પર્સનલી પાલભાઈ પ્લીઝ પ્લીઝ આપ પણ એ જ કઉ છું હા. બરાબર છે. એ પર્સનલી નથી હું કહેતો. જયરાજસિંહ અહીંયા સરકાર વતી આવ્યા છે એટલે હું જયરાજસિંહ નું નામ લઈને કહું છું. ઓકે, એટલે ઠીક પર્સનલી છે, ન ઓકે. રહીએ. નહીં, નહીં, નહીં. બરાબર છે. આ બહુ સ્પષ્ટતા કરવા માંગતો હતો. ઓકે આપ એટલે બંને મારે ખૂબ એમની આદરણીય છો personally પ્લીઝ કોઈ વાંધો પર્સનલ નથી. નહીં આપણે ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ ઓકે 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 આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે ચર્ચા કરવા બદલ આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ તો ખેડૂતોની વાત અને આ વાતને હવે સરકારનો સાથ મળ્યો છે ખેડૂતોને મંજૂર છે કે કેમ આવનારો સમય કાલનો દિવસ એ વાત બતાવશે આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ નમસ્કાર